તો એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો, જેમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ પણ આમાં આડકતરી રીતે સંડોવાયેલું હોય તેવા પણ અનેકો આક્ષેપો અને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે વિશાલ, જે પ્રકારે સવારથી લઈને અત્યાર સુધી મંતવ્ય ન્યૂઝ એક જ આ અહેવાલ બતાવી રહ્યું છે, સતત ને સતત આ એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ કરી રહ્યું છે। હવે સવાલ શિક્ષણ જગત પર ઊભો થઈ રહ્યો છે, કારણ કે શિક્ષણ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી કે કોઈ એક્શનની તૈયારી બતાવવામાં નથી આવી। હિરલ, જે રીતે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે તેને લઈને એક વસ્તુ તો સ્પષ્ટ થઈ રહી ગુજરાત બોર્ડ હોય, સીબીએસઈમાં ગયા વર્ષ સુધી આ કૌભાંડને અંજામ આપવામાં આવતો હતો, પરંતુ અચાનક જ આ માહિતી કેન્દ્ર લેવલે ગઈ। માહિતીની જાણ થતાની સાથે જ રેડ થઈ અને ત્યારબાદ રેડ થતાં જ કેટલીક સ્કૂલોને સામે એક્શન લેવામાં આવ્યા અને તેમના લાયસન્સ રદ કરવાની વાત કરવામાં આવી। ત્યારે આ સમગ્ર પ્રકરણ બંધ થયું અને ચાલુ વર્ષથી, એટલે ચાલુ શૈક્ષણિક વર્ષથી સીબીએસઈની અંદર કોઈ પણ સ્કૂલ એવી નથી કે જે ડમી વિદ્યાર્થી બનાવવા માટેની ક્યાંક તૈયારી બતાવતી હોય, કારણ કે તમામ સ્કૂલોને ડર લાગવા લાગી। પણ ગુજરાત બોર્ડની અંદર હજી પણ આ પ્રણાલી ચાલુ છે, કારણ કે તે લોકોને ડર નથી અને તેમને ખબર છે કે સબ સેટ હે। તે લોકોએ ઉપરથી લઈને નીચે સુધી તમામ લોકોને સેટ કર્યા છે ને એટલા માટે જ આ સમગ્ર પ્રક્રિયાની અંદર શિક્ષણ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક લાપરવાહી બતાવી રહ્યું છે, ક્યાંક આંખ આડા કાન કરી રહ્યું છે અને ક્યાંક ઊંધા પાઠ ભણાવી રહ્યું છે। ખરેખર જો આ સમગ્ર પ્રકરણની અંદર શાળાઓની અંદર ડમી વિદ્યાર્થીઓ બનાવવાનું કાવતરું ચાલતું હોય તો શિક્ષણ જગતના તમામ જે અધિકારી, જે લાગતા વળગતા અધિકારીઓ છે, તેમણે તાત્કાલિક જ આ સ્ટિંગ ઓપરેશનને જોયા પછી કાર્યવાહી કરવી જોઈએ, તેમની સામે પગલાં લેવા જોઈએ અને દેશનું જે ભાવિ છે, એટલે કે આ યુવાનો છે, બાળકો છે, તેમને બચાવવા માટે થઈ અને કડક કાર્યવાહી કરી અને ક્યાંક આ સમગ્ર જે કૌભાંડ છે તેને રોકવું જોઈએ। પરંતુ અત્યાર સુધીની જે કાર્યવાહી થઈ રહી છે, કદાચ આ જ વસ્તુ હું કહું કે કોઈ અલગ નેતા જોડે કે કોઈ બીજી વ્યક્તિ સાથે થયું હોત અને જો સરકારના નામ આંખ સામે આવ્યું હોત તો તે જ બાબતે તાત્કાલિક અડધો કલાકની અંદર કાર્યવાહી થાત અને તેને ડામી દેવામાં આવ્યું હોત, કાં તો પછી તેની સામે કડક કાર્યવાહી થઈ હોત। પરંતુ આ એક સ્ટિંગ ઓપરેશન છે દેશના ભાવિ માટેનું, એ ઉજ્જવળ ભવિષ્ય કે જે આજે એક બાળક છે, જે આવતીકાલનું ભારત છે, તેને રોકવા માટે થઈ, તેને ક્યાંક આ જે બરબાદીના ખપ્પરમાં ધકેલવામાંથી બચાવવા માટે થઈને આ મંતવ્ય ન્યૂઝે પહેલ હાથ ધરી છે। પરંતુ હજી સુધી શિક્ષણ જગતના અધિકારીઓ અને નેતાઓની આંખ પર પટ્ટી છે તે હજી સુધી જતી નથી અને એટલા માટે જ અત્યાર સુધીમાં જે તપાસ કરવામાં આવી તેમાં એ પણ જાણવા મળ્યું છે કે એલન ઇન્સ્ટિટ્યૂટ છે તેની સાથે કેન્દ્રીય લેવલના અને રાજ્ય લેવલના નેતાઓ પણ બેઠા હોય છે, તેમના ફંક્શનોમાં તેમની સાથે હાથ મિલાવે છે, તેમની સાથે તમામ મજાક મસ્તીઓ કરતા હોય છે અને તમામ મેજબાનીનો આનંદ માણતા હોય છે। એટલે એક વસ્તુ સ્ફલિત થાય છે કે તંત્ર ઉપરથી લઈને નીચે સુધી ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલું છે અને એટલા માટે જ હજી સુધી આ આટલો મોટો જે રાજ્યવ્યાપી કે દેશવ્યાપી જે કૌભાંડ છે તે કૌભાંડને ડામવા માટે થઈ અને સક્રિયતા એટલી દેખાતી નથી। માત્ર વાતો થઈ રહી છે કે તપાસ કરીશું, જોઈશું અને ક્યાંક કોઈ એવું કહી રહ્યું છે કે આ અમારા તાબામાં નથી આવતું। એટલે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરવા માટે અને તેને ડામવા માટે થઈ અને આપણા રાજ્યના જે શિક્ષણ મંત્રી છે અને કેન્દ્રીય મંત્રી છે, કેબિનેટ મંત્રી છે, તે કેટલો રસ લે છે અને દેશના ઉજ્જવળ ભવિષ્યની, એટલે કે જે ડમી વિદ્યાર્થી તરીકે ભણતા બાળકો છે તે બાળકોની તેમને કેટલી પડી છે તે હવે જોવાનું રહેશે અને તે જ બતાવશે કે ખરેખર નેતા તરીકે જે ફરજ બજાવે છે, જનતાની સેવાની અને જનતાની સુરક્ષાની વાતો કરતા હોય છે જે લોકો, તે લોકો આ કૌભાંડને ડામવા માટે અને દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને સુરક્ષિત બનાવવા માટે કેટલી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। જી વિશાળ, સમગ્ર માહિતી બદલ આભાર।